બોપલમાં લૂંટ ચલાવનાર આરોપીને પોલીસે પકડી લીધા છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે। લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં જઈને છુપાયા હતા। પોલીસે તમામ આરોપીને ઉત્તર પ્રદેશથી પકડી લીધા છે। લૂંટનો મુદ્દામાલ રિકવર કરવા માટે પોલીસે કાર્યવાહી આગળ વધારી છે। આ 4 આરોપીઓ સિક્યુરિટી ગાર્ડ હોવાનું જાણવા મળી રહ્યું છે। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા બોપલમાં આવેલી કનકપુરા જ્વેલર્સ શોપમાંથી આરોપીઓએ લૂંટ ચલાવી હતી। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, થોડા દિવસ પહેલા બોપલમાં કનકપુરા જ્વેલર્સમાંથી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। આખરે આરોપીઓ ઝડપાયા છે, શું અપડેટ? જી ખાસ જે પ્રકારે 2 જાન્યુઆરીના રોજ જે દિન દહાડે જે લૂંટની ઘટના બની હતી બોપલ વિસ્તારમાં, જે કનકપુરા જ્વેલર્સ આવેલું છે ત્યાં જ્વેલર્સના માલિક અને તેની સાથે તેના ભાગીદારને બંધક બનાવીને બંદૂકની અણીએ લૂંટ કર્યું હતું અને 73 લાખના સોના ચાંદીના દાગીનાની લૂંટ કરીને આરોપીઓ જે હતા જે બાઇક ઉપર ગાજ્યા બાદ ફરાર થઈ ગયા હોવાની લિંક મળી હતી। ખાસ કરી સીસીટીવીમાં જે આરોપીઓ કેદ થયા હતા તે સીસીટીવીના લોકેશનના આધારે એક જે સિક્યોરિટી ગાર્ડ જે તેનો જે બિલ્ડિંગ છે તેનો સિક્યોરિટી ગાર્ડ હોવાનું સામે આવ્યું હતું અને તેણે જે ટીપ આપીને આ પ્રકારે લૂંટને અંજામ આપવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો। ત્યારબાદ જયારે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને ગાંજ્યા બાદ તપાસ શરૂ કરી હતી। એ દરમિયાન 4 લૂંટારાઓને હાલ પકડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 લૂંટારાઓ હજુ ફરાર છે તો તેની શોધખોળ પણ કરવામાં આવી રહી છે। આ લૂંટારાઓને અમદાવાદ લાવવામાં આવ્યા છે। આ લૂંટારાઓ તમામ સિક્યોરિટી ગાર્ડ હોવાનું સામે આવ્યું હતું અને એકબીજાના પરિચયમાં હતા। તેઓએ આજે લૂંટને અંજામ માટે આખો ષડયંત્ર રચ્યું હતું અને 4 વ્યક્તિઓ જે પોતે લૂંટ કરવા માટે ગયા હતા કનકપુર જ્વેલર્સની અંદર 3 લૂંટારાઓએ અંદર બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી, જ્યારે એક લૂંટારો બહાર વોચ રાખીને ઉભો હતો। હાલ તો આ 4 લૂંટારાઓની પોલીસે ધરપકડ કરી છે, પરંતુ તેઓને સંડોવણીમાં જે અન્ય જે ગેંગના માણસો હજુ ફરાર હોવાથી પોલીસ દ્વારા તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।